માળિયાહાટીનામાં રણછોડદાસજી ટ્રસ્ટ રાજકોટ દ્વારા છેલ્લા 15 વર્ષથી શહેર ખાતે આંખોની સારવાર, મોતિયા તથા નેત્રમણી બેસાડવા માટે ફ્રી કેમ્પ યોજવામાં આવે છે. અત્રેની વણિક મહાજન વાડી ખાતે આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્યામ પાઠકની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આંખોનો કેમ્પ યોજાયો હતો, જેમાં 100 જેટલા દર્દીઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. જરૂરિયાતવાળા દર્દીઓને ફ્રીમાં ઓપરેશનની જરૂરિયાત હોય રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે કંઈ પણ ચાર્જ લીધા વિના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા. છેલ્લા 15 વર્ષથી આ સંસ્થા દ્વારા 18,000 કરતાં વધુ જરૂરિયાતવાળા દર્દીઓના ઓપરેશન તથા સારવાર કરવામાં આવે છે. ત્યારે આજે પણ આર્થિક નબળી પરિસ્થિતિવાળા 60 દર્દીઓને નિઃશુલ્ક ચશ્મા આપવામાં આવ્યા હતા અને આ તકે આશીર્વાદ ટ્રસ્ટના મહેન્દ્રભાઈ ગાંધી દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું અને આ વિસ્તારના જરૂરિયાતવાળા દર્દીઓ માટે આશીર્વાદરૂપ હોય રણછોડદાસજી ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજરોજ માળિયાહાટીનામાં વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ તેમજ ચશ્મા વિતરણ કેમ્પ એક સંસ્થાના આર્થિક સહયોગથી અત્રેના એક હોનર વ્યક્તિ આપણી વચ્ચેથી વૈગી શ્યામભાઈ લલિતભાઈ પાઠક એની સ્મૃતિમાં રાખવામાં આવેલ છે. તો આ કેમ્પમાં જે કાંઈક પુણ્ય છે એને ફાળે જાય છે અને આ કેમ્પ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલથી ઘણા વર્ષોથી યોજાય છે. અત્યાર સુધીમાં 19,910 ઓપરેશન થયા છે, પણ એક પણ ઓપરેશન ફેલ થયું નથી. એટલે આજના કેમ્પમાં પણ અસંખ્ય લોકો લાભ લેવામાં આવે છે. અહીં સેવાભાવી લોકોમાં તમને કહી દઉં, સિરાજભાઈ છે, મુરાણીભાઈ છે, ભાઈ દેવાનંદભાઈ છે, અશોકભાઈ છે, કિરીટભાઈ છે, આ બધા સેવાઓ આપે છે અને આ કેમ્પ એમ સફળ બને છે. આ કેમ્પમાં અત્યારે તમને અસંખ્ય દર્દીઓ આવ્યા છે એટલે લઈ જાઓ, મૂકી જાઓ, ઓપરેશન, નેત્રમણી બધું ફ્રી કરવામાં આવે છે. ઉપરાંત આ કેમ્પમાં વિશેષ 1 લાખ એવા હોય છે કે જે નંબરવાળા વ્યક્તિ છે ને ચશ્મા પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. એટલે ખૂબ આ મહત્વનો આ કેમ્પ છે. અને આજરોજ જે લોકો જીવદયાનું કામ કરે છે એવા ભટ્ટ સાહેબ, પછી કોળાભાઈ કરશનભાઈ ડાકી અને વિશાલભાઈ રાજનો પણ જેને જીવદયાના શ્રેષ્ઠ કામો કરે છે એનો પણ આજે સન્માન કરવામાં આવ્યો છે. એમ આ કેમ્પ ખૂબ જ સફળતા અને સારા શિખરોનો પાર કરી માળિયા તાલુકો મોતી વગર બનાવવાનો છે. અત્યારે 19,910 ઓપરેશન, વિશેષ ઓપરેશનમાં પણ આવા જ બધા લોકો લાભ લે. આજ સુધીમાં એ પણ ઓપરેશન ફેલ થયું નથી. એ ખૂબ સારી વાત છે. અને આ કેમ્પમાં જે લોકો આર્થિક સહયોગ આપ્યો છે, દાતાઓનો તેમજ સેવાભાવી વ્યક્તિઓનો તેમજ દર્દીઓનો ખૂબ ખૂબ ખરા આભાર મારીને મારી વાણી વિરામ આપું. પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.